તો આપણે લાસ્ટ ટાઈમ છે એ દાખલા જોયા હતા બે ત્રણ રેડિયો એક્ટિવિટીના. એટલે હવે આ થર્ડ સેશનની અંદર દાખલાના બે દાખલા બાકી છે જે આપણે પૂરા કરી બે દાખલા. પ્લાન જોવા જઈએ તો 7 જેવા દાખલા છે એ રેડિયો એક્ટિવિટીમાંથી નીકળે. આજે જે દાખલો ગણવાનો છે એ થોડોક મોટો છે અને થોડો આમ હાર્ડ છે. અત્યારે બધા જે દાખલા ગયા ને એ પૂછું જેવા દાખલા બધા છેલ્લા. હવે જે આ દાખલો છે ને તમારા વધારાના સ્વાધ્યાયમાં આપેલો છે, થોડો કોમ્પ્લિકેટેડ છે એટલે આપણે એને નિરાતે સમજી આખો દાખલો. અને એક બીજો દાખલો છે એ સાવ સિમ્પલ છે. તો બે દાખલા આપણે આજે ગણવાના છે. પછી રેડિયો એક્ટિવિટી ત્યાંથી ઘટનાના બધા દાખલા છે એ પૂરા થઈ જશે. પછી આપણે નેક્સ્ટ ટોપિક તરફ ટ્રાન્સફર થશું. એક સેકન્ડ આખો પાર્ટ છે ન્યુક્લિયસનો, આલ્ફા ક્ષય કેવી રીતે ક્ષય થાય છે. ઇન્ડિવિજ્યુઅલી જે કોઈ પણ તત્વ છે એ રેડિયો એક્ટિવ તત્વ પોતાનામાંથી 3 કણો બહાર કાઢે, આલ્ફા બીટા અને ગામા. એ 3 કણો કેવી રીતે ક્ષય થાય એનું આપણે ડિટેલની અંદર સ્ટડી કરવાના છે. પછી એના રિલેટેડ એના દાખલા જોશું. તો અત્યારે રેડિયો એક્ટિવિટીના દાખલા જે છે એ બે બાકી છે, એ આપણે જોઈએ. એમાં તમારે સ્વાધ્યાયનો એક ઉદાહરણ 5 છે એ સાવ ટૂંકું જેવો દાખલો જો, સાવ સહેલો દાખલો ઉદાહરણ 5. એટલે ઉદાહરણ 5 પહેલા આપણે ગણી નાખીએ, પછી ઓલો લોંગ દાખલો છે એ ગણશું. ઉદાહરણ 5 એવું છે, ટ્રિટિયમ 12.5 ઇયરના અર્ધાયુ સાથે બીટા ક્ષય પામે છે. એટલે વાત છે ટ્રિટિયમની. ઓકે, ટ્રિટિયમ તો એનો અર્ધાયુષ્ય સમય આપ્યો છે 12.5 ઇયર્સ, 12.5 ઇયર્સ, બરાબર, ક્ષય પામે છે. 25 ઇયર પછી શુદ્ધ ટ્રિટિયમના નમૂનાનો કેટલો અંશ અવિભાજિત હશે? સાવ ટૂંકું પ્રશ્ન. કેટલા ટાઈમ પછી? તો 25 ઇયર પછી, એટલે ટી બરાબર 25 ઇયર પછી. અર્ધાયુ 12.5 આપ્યો છે, ટી બરાબર 25 ઇયર પછી કેટલો જથ્થો અવિભાજિત રહેશે? અવિભાજિત જથ્થો ગોતવા માટેનું એક જ સૂત્ર છે, અવિભાજિત જથ્થો. તો એ જ ગોતવાનું. તો અવિભાજિત જથ્થો એટલે થાય n/n0, રાઈટ, ગુણ્યા 100, ત્યાં ટકાવારી મળે. તો બરાબર સૂત્ર છે 1/2 n ઘાત ગુણ્યા 100%. સિમ્પલ છે. 1/2 n એટલે આપેલો સમય છેદમાં અર્ધાયુષ્ય સમય થાય ગુણ્યા 100%. 1/2 અને આમે ખબર પડી જાય અર્ધાયુ 12, 25 વર્ષ પછી તો 2 જેટલો અર્ધાયુષ્ય સમય લાગે, 2 જેટલો અર્ધાયુ. તો અહીંયા શું આવે કે 2 જેટલો અર્ધાયુ લાગે એટલે એક વખત 50% થાય, બીજી વખત 50% થાય. ખબર પડી? જો આપણે ટ્રીકથી કહું છું, અર્ધાયુ 12.5 છે, કેટલા વર્ષ પછી? 25. તો 25 એટલે કેટલા અર્ધાયુ થયા? 2 અર્ધાયુ છે. 2 વખત અડધા થાય, પહેલી વખત 50%, બીજી વખત 25, તો સીધો 25 જેવો કરો. અને આપણે દાખલાની રીતે ગણવું પડશે. તો ટી આપેલો સમય 25 ઇયર્સ, અર્ધાયુષ્ય સમય 12.5 ગુણ્યા 100%, આ 12.5 ગુણ્યા 2, 12.5 × 25, એટલે 1/2 ઘાત, 12.5 2 એટલે 4, 4 ગુણ્યા 100, તો આવશે 25%. તો જુઓ તો 2 વખત અડધા થયા. 100% હોય, પહેલી વખત અડધા કરો 50%, બીજી વખત અડધા કરો 25%. તો આટલો ભાગ છે અવિભાજિત હોય. વિભાજિત પૂછ્યો હોત તો, કદાચ પૂછ્યો હોત તો વિભાજિત જથ્થો છે એ 100 માંથી તમારે બાદ કરવો પડે. તો 75% ક્ષય પામ્યો હોય, 25% છે એ બાકી ગયો. રેડી? તો સિમ્પલ છે આ દાખલો છે. તો આવડવો જોઈએ, ડાયરેક્ટ MCQ માં પૂછાય આવો દાખલો. દાખલો છે એ પર ફેરબુકની અંદર તો ગણી લેજો, બરાબર. હવે આના પછીનો જે દાખલો છે સ્વાધ્યાયનો 25 નંબરનો દાખલો, એ બહુ ઇન્ટરેસ્ટિંગ દાખલો છે. અને એ દાખલો છે એ બહુ કોમ્પ્લિકેટેડ અને લાંબો દાખલો છે, એટલે આપણે એને એ રીતે જોવો પડશે, થોડો ટફ છે. તો એને ખાસ નિરાતે આપણે જોઈએ. તો એ આખી પહેલા એને રકમ સમજવી પડશે, તો જ આ દાખલો ખબર પડશે. એ દાખલો એવું કહેવા માંગે છે, એક સ્ત્રોત ફોસ્ફરસના 2 રેડિયો ન્યુક્લિયાઇડ, ફોસ્ફરસ 1532 એનો અર્ધાયુષ્ય સમય આપ્યો છે, અને ફોસ્ફરસ 1533 એનો અર્ધાયુષ્ય સમય એ ધરાવે છે. મતલબ કોઈ પણ એક તત્વ છે, કોઈ એક ટુકડો છે, કોઈ રેડિયો એક્ટિવ તત્વ છે, એ ફોસ્ફરસના 2 સંસ્થાનિકનો બનેલો છે. એટલે એક ફોસ્ફરસ 1532 છે અને એક ફોસ્ફરસ છે એ 1533 છે.
આ બે અલગ અલગ રેડિયો એક્ટિવિટી ના ઘટકો ધરાવે છે એક ટુકડો, બરાબર. ફોસ્ફરસના બે અલગ અલગ સંસ્થાનિકો બનેલા છે. તો બે માટે આપણે એક કામ કરીએ, સ્વાધ્યાયનો 25મો દાખલો, એના પહેલા આપણે ડેટા લખી નાખી કે ફોસ્ફરસ 1532 અથવા તો ફોસ્ફરસ પહેલા લખી 1533. તો એના માટે અર્ધાયુષ્ય સમય આપ્યો છે T1 એને ટેમ્પરરી હું 1 નંબર આપી દઉં, જરૂર પડશે એટલે. તો એ આપ્યો છે 1533 નો અર્ધાયુ આપ્યો છે, જો કૌંસમાં 25.3 ડે એટલે દિવસ, રેડી. અને 1532 એટલે ફોસ્ફરસ 1532 માટે જે અર્ધાયુષ્ય સમય છે એને આપણે નંબર આપી દઈએ 2. તો એનો અર્ધાયુષ્ય સમય આપ્યો છે 14.3 દિવસ. તો બે અલગ અલગ નમૂના ધરાવે છે, બે અર્ધાયુષ્ય સમય આપ્યા છે. પ્રારંભમાં, હવે ઇમ્પોર્ટન્ટ છે આ વસ્તુ સમજવાની, પ્રારંભમાં પ્રારંભ એટલે t બરાબર 0 સમયની વાત છે. તો t બરાબર 0 સમયે પ્રારંભમાં આ તત્વ છે એ પ્રારંભમાં 10% ક્ષય 33 માંથી આવે છે. 10% ક્ષય 33 માંથી. એટલે અત્યારે હું t બરાબર 0 સમયની વાત કરું, ટોટલ 100% ક્ષય લઈને વિચારો તમે. તો 33 માંથી પ્રારંભમાં છે ને 10% ક્ષય છે એ 33 માંથી થાય છે. અચ્છા, તો પ્રારંભમાં જો p 1533 માંથી શરૂઆતમાં પ્રારંભમાં 10% ક્ષય થતો હોય તો p 32 માંથી કેટલા ટકા પ્રારંભમાં ક્ષય થતો હોય? ટોટલ 100% પકડીને હાલવા. તો હું અત્યારે વાત કરું છું t બરાબર 0 સમય, t બરાબર 0 સમય એટલે પ્રારંભ. તો તમને એવું કીધું છે રકમમાં કે પ્રારંભમાં 1533 માંથી 10% ક્ષય થાય, 10% ક્ષય થાય. એટલે 10% ક્ષય જો p 1533 માંથી થાય શરૂઆતમાં, તો p 1532 માંથી 90% થાય શરૂઆતમાં, કારણ કે ટોટલ કેટલા ટકા થાય? 100. એટલે ખાસ ઇમ્પોર્ટન્ટ આ વસ્તુ છે. તમને એવું રકમમાં કીધું છે કે પ્રારંભમાં 10% ક્ષય, શરૂઆતમાં 10% ક્ષય છે 33 માંથી થાય છે પ્રારંભમાં. તો કેટલા ટકા ક્ષય બાકી રહ્યો? 90%. તો પ્રારંભમાં 90% આમાંથી થતો હોય છે, 10% આમાંથી થતો હોય છે પ્રારંભમાં, રાઈટ. તો તમારે લખવું પડશે t બરાબર 0 સમયે એટલે કે પ્રારંભ આ બધી t બરાબર 0 સમય પ્રારંભની વાત છે. એટલે પ્રારંભને આપણે કહી દઈએ n0, રેડી. તો n01 અને n02 લખી પ્રારંભ. તો n01 નંબર આપણે p33 ને આપી, 2 નંબર છે એ 32 ને આપી. તો પ્રારંભમાં 33 માંથી કેટલો ક્ષય થાય છે? તો કે 10% પ્રારંભમાં. તો પ્રારંભમાં આપણે એક કામ કરીએ, ઓકે, આ 10% આ કેના માટે છે? 1533 માટે. 1533 ને આપણે એક નંબર આપ્યો ને, તો n01 પ્રારંભ છે એટલે n0, પણ એક નંબર એટલે 1533 ની વાત એ 10% થાય. તો પ્રારંભમાં 32 માંથી કેટલા ટકા થતો હોય? 90%, કારણ કે ટોટલ 100% થાય. તો ફાઇનલી n02 એટલે 90% આવશે. પણ એ કેના માટે? તો કે 1532 માટે. તો 32 માંથી બાકીનો 90% થતો હોય, પણ એ પ્રારંભિક જ છે, રેડી. તો પ્રારંભમાં બે કન્ડિશન લખી, પહેલામાંથી 10% થાય, તો બીજામાંથી બાકીનો 90% થાય. આવો આવશે. હવે આગળ રકમ પાછી એટલે પ્રારંભમાં 10% ક્ષય 1533 માંથી થાય છે. એટલે આ 90% બને તે માટેની સમય શોધો. અચ્છા, આ ક્ષય 90% બને એટલે વધતો જાય 11, 12, 13. અચ્છા, t બરાબર t સમય પછી ધારો કે આ 90% થઈ ગયો હોય, તો આ કેટલા ટકા થઈ ગયો હોય? તો આ ઘટતો હોય, સમજો ને. પેલા 10% આમાંથી થાય, આ 90% થાય છે. એટલે આ બહુ જબરદસ્ત છે, આ ઓછો થાય. હવે પ્રોસેસ ઉલટાઈ જાય, આ 90% બનશે, તો આ 90% બને તો આ ઘટી જાય, તો આ કેટલા ટકા બને? 10%. ટોટલ 100. એટલે પેલા 10% 33 માંથી ક્ષય થતો હતો, એ ક્ષય છે એ 90% બને ત્યારની વાત છે.
તો એ 90% બનશે તો આ 90% માંથી કેટલા ટકા બનશે? 10%. પાછો સરવાળો કરશો એટલે કેટલો થઈ જાય? 100%. તો હું વાત કરી રહી છું ટી બરાબર ટી ટાઈમ પછી, જે આપણે ગોતવાનું છે. રેડી? તો આપણે સમય ગોતવાનો છે કે કેટલા ટાઈમ પછી આવું થાય, મતલબ 10% ક્ષય છે એ 90% બને. તો ટી બરાબર ટી સમય, પાછી આપણે કન્ડિશન મૂકી દઈએ. તો ટી બરાબર ટી સમય n, અમુક સમય પછી સંખ્યા આવશે n, પ્રારંભમાં n0 લઈ, તો અહીંયા n1 લઈ. અચ્છા, n1 એટલે 33 ની વાત છે. એ હવે થઈ ગયું 90%. સમજ્યું છે ને? પહેલા 10% હતું, 33 એ 90% થઈ ગયું. એટલે વાત છે 15 33 ની. તો એ 90% થઈ જાય તો ઓલું કેટલા ટકા થઈ જાય? 10%. તો એ વાત છે p 15 32 ની. તો બે અલગ અલગ અહીં કન્ડિશન છે. એક પ્રારંભિક કન્ડિશન ને બેની ટકાવારી, કે પહેલા 10% આમાંથી થાય તો પહેલા 90% આમાંથી થાય. ટી બરાબર ટી સમય પછી જો એ 90% બને તો 10% બને. એડી તો આ બે કન્ડિશનનો યુઝ કરી અને આપણે આખો દાખલો ગણવાનો છે. તો પહેલા એક એક ને લ્યો. ધારો કે હું પહેલી વાત છે ટી 15 33 માટે, તો ફોસ્ફરસ 15 33 માટે તો આપણી પાસે સૂત્ર શું છે? n/n0 બરાબર 1/2 ની n ઘાત. હવે હું 15 33 ને મેં એક નંબર આપ્યો છે, તો હું અહીં બધું એક એક કહી દઉં. ટી સમય પછી 15 33 ની ટકાવારી, પ્રારંભની 33 ની ટકાવારી, અને અહીં કહી દઉં n1. તો કિંમત મૂકી દો. n1 એટલે 90% ઉડી જશે. n01 એટલે 10, 1/2 ની n1. અચ્છા, ઉડી ગયા. તો ફાઇનલી શું આવશે? 9/1 1/2 ની n1. અને ઉલટાવી નાખો તો ફાઇનલી શું આવશે? 2 ની n1 ઘાત. તો આ 9 છે આને ઉલટાવી દે તો આવશે 1/9. આ સમીકરણને આપો દો નામ 1. હવે ફોસ્ફરસ 15 32 માટે 32 ના નંબર શું આપ્યું છે? 2 નંબર. તો 2 કન્ડિશન નો યુઝ કરો. તો ટી સમય પછી ફોસ્ફરસ ના ટકા n2, બીજો નંબર છે ફોસ્ફરસ 32 નો, અને પ્રારંભમાં એના ટકા ઇઝ ઇક્વલ ટુ 1/2 ની n2 ઘાત. ખાલી n2 કિંમત મૂકો. n2 10, n02 90, એટલે આવશે 10/90 ઇઝ ઇક્વલ ટુ 1/2 ની n2. આવડી જાય. તો ફાઇનલી વચ્ચે 1/9 ઇઝ ઇક્વલ ટુ 1/2 ની n2. ઉલટાવી નાખો તો ફાઇનલી 2 ની n2 ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 9. તો સમીકરણ ને આપી દો નામ 2. એટલે સમીકરણ 2 નો ભાગાકાર એકારે કરતા, તો આનો નાનો ભાગાકાર કરો. તો અહીંયા છે 2 ની n2 ઘાત ઇઝ ઇક્વલ ટુ 9. તેનો ભાગાકાર આની આવે એટલે અહીં છે 2 ની n1 ઘાત એના છેદમાં 1/9. છેદનો છેદ ઉપર જાય. આધાર સરખા છે તો હું આ ઘાતને ઉપર લઈ શકું ને. આધાર સરખા 2, તો ભાગાકાર હોય તો ઘાતની થાય બાદબાકી, એટલે ફાઇનલી આવું વધશે 2 n2 n1 ઇઝ ઇક્વલ ટુ, રેડી? n1 ઉપર ગયા. આધાર સરખા હોય તો ઘાતની બાદબાકી 9 ઉપર જાય એટલે શું આવશે? 81. હવે પાછું મારે બંને બાજુ શું કરવું પડશે? આ ગોતવા માટે બંને બાજુ લોગ લેતા. તો બંને બાજુ ફાઇનલી લોગ લ્યો એટલે અહીંયા લોગ લેશો એટલે ઘાત લોગ લ્યો એટલે આગળ આવી જાય. એટલે n2 n1 આગળ આવી જાય અને અહીંયા થઈ જાય લોગ 2, અને આમે લોગ લાગી જાય એટલે લોગ છે. કાયદેસર એને આવે પણ અહીંયા ભાગાકાર છે એટલે ચાલશે. તો હવે તમે બેનો ભાગાકાર કરી નાખો એટલે ફાઇનલી n2 n1 ઇઝ ઇક્વલ ટુ log 81 છેદમાં આવશે log 2. તો હવે તમે અહીંયા n2 n1
log 81 ની કિંમત જોશો તો એ બે આંકડા છે એટલે એક પછી પોઈન્ટ આવશે એટલે log 81 માં તમે જે રીતે ટ્રીક શીખવાડી એ રીતે જોશો અહીંયા હકીકતમાં 2.303 આવશે પણ એ ઉડી જશે એટલે એની યારે કોઈ નો લે તો ચાલશે 2.3 ડાયરેક્ટ તમે log ની ટ્રીક થી સોલ્વ કરશો 81 તો જવાબ આવશે 1.991 છેદમાં log 2 ની કિંમત તો જૂની જાણીતી છે તે 0.3010 હવે આ બેનો સિમ્પલ તમે ભાગાકાર કરશો એટલે 6.3426 આવે છે એટલે ફાઇનલી n2 - n1 6.3426 અને ભાગાકાર કરાવવો આવશે 1.991 છેદમાં 0.3010 6.3426 મારી પાસે આ ભાગાકાર કરેલા છે તમે તમારી રીતે હારે હારે કેલ્ક્યુલેટરમાં કરતા જજો બરાબર કેમ કે મેં તો મારે ભાગાકાર કરવા પડે હવે મારે અહીંયા ગોતવાનો છે સમય ટાઈમ અથવા n ના ઇક્વેશન ઉપરથી તમને સમય મળી જાય યાદ કરો પરંતુ n થાય આપેલો સમય છેદમાં અડધાઈ અથવા n2 તો આપેલો સમય છેદમાં અડધાઈ અને બીજા નંબર માટે અડધાઈ કારણ કે n2 છે માઈનસ n1 આપેલો સમય છેદમાં n1 એટલે પહેલા નંબરનો અડધાઈ 6.3426 t કોમન કાઢો t કોમન પાય વચ્ચે 1/t1 બીજા માટે -1/t1 પહેલા માટે એના બરાબર 6.3426 કિંમત મૂકી દો તો t કૌંસમાં 1/t1 બીજા માટે જો ભૂલ ન કરતા બીજા નંબર માટે 14.3 દિવસ એટલે 14.3 માઈનસ 1/t પહેલા નંબર માટેનો છે 25.3 6.3426 ક્રોસ કરી નાખો તો 25.3 એકા 25.3 માઈનસ 14.3 એકા 14.3 છેદમાં બેનો ગુણાકાર 14.3 ગુણ્યા 25.3 આવશે 6.3426 હવે 25.3 માંથી 14.3 બાદ કરો એટલે 3 તો ગયા એટલે 0 પછી 25 માંથી 14 બાદ કરશો એટલે કેટલા આવશે 11 હવે 11 વચ્ચે 25 માંથી 14 બાદ કરો 11 3 તો કોમન જ છે તો 0 થઈ જાય તો 25 માંથી 14 બાદ કરો 11 વચ્ચે એટલે ફાઇનલી t કૌંસમાં 11 છેદમાં 14.3 ગુણ્યા 25.3 કરશો એટલે એનો આન્સર આવશે 361.79 આવો આવશે તમે હાથે કરી લેજો મારી પાસે ગણેલું છે 14.3 ગુણ્યા 25.3 નું કેલ્ક્યુલેશન કરશો એટલે લગભગ 361.79 આવશે અને સામે 6.3426 તો હતા તો t ને કરતા બનાવો ક્રોસ કરી નાખો એટલે t 6.3426 ગુણ્યા આમ જાય 361.79 છેદમાં 11 નીચે આવે તો તમે આનું સાદુરૂપ આપશો 6.3426 ગુણ્યા 361.79 છેદમાં 11 એટલે લગભગ 208.60 અને આ બધું મેં રાખેલું છે ડેમાં તો આ એક આવશે ડે તો આટલા દિવસ આવશે રાઈટ તો પ્રારંભિક જે 10% હતો એ 90% થવા માટેનો અથવા તો આનો જથ્થો 90% હતો એ 10% થવા માટે તો બે બાજુ ચાલે પહેલો 10% હતો એ 90% થવા માટે અથવા તો બીજો જે છે એ 90% પ્રારંભમાં હતો એ 10% થવા માટે નો આખો ટાઈમિંગ છે એ તમને 208.60 મળશે તો આ રેડિયો એક્ટિવિટીનો છે એ અઘરામાં અઘરો દાખલો છે આના કરતા અઘરા નથી એ દાખલો આ બહુ કોમ્પ્લિકેટેડ દાખલો એટલે ખાસ તમારે અહીંયા સમજવાનું છે મગજમાં રાખવાનું કે આ દાખલામાં કેવી રીતે જવું પહેલા તો અહીંયા તમને કન્ફ્યુઝન કરવા માટે શું કીધું છે રકમમાં કે કોઈ એક બ્લોક આપેલો છે કોઈ એક રેડિયો એક્ટિવ તત્વનો બ્લોક એ બે અલગ અલગ સંસ્થાનિકનો બનેલો છે એક 1533 અને એક 1532 એટલે મેં અહીંયા પહેલા તો 33 ને 32 ને એક 1 2 બોલે આપી દીધું કે 1533 માટે 1532 માટે બેના અડધા વિશે સમય આપ્યા છે
પ્રારંભમાં આવું કીધું છે. પ્રારંભમાં એટલે સ્ટાર્ટિંગમાં એટલે ટી બરાબર 0 સમય 10% ક્ષય છે એ 33 માંથી થાય છે. ટી બરાબર 0 સમય પ્રારંભમાં 10%, એને એક નંબર આપ્યો છે N01, 10% 33 માંથી થાય તો ટોટલ 100% હોય. તો જો પ્રારંભમાં 10% 33 માંથી થતો હોય તો બાકીનો 90% છે એ 32 માંથી થતો હોય. એટલે પ્રારંભમાં 10% ક્ષય છે એ 33 માંથી થાય તો બાકીનો 90% ક્ષય છે એ 32 માંથી થાય. એટલે પ્રારંભિક કન્ડિશન પુટ થઈ ગઈ. N01 N02 માટે પ્રારંભ છે 1 2, આના માટે 33 32. હવે એવું પૂછ્યું છે કે આ ક્ષય એટલે કે આ ક્ષય પ્રારંભમાં 10% અથવા તો 90%, તો આ ક્ષય એટલે 15 33 એ 90% બને એટલે ટી બરાબર ટી સમય. હવે ખબર નથી કેટલા સમય આવું થાય તો એ તો સમય ગોતવાનો. તો આવું કેટલા સમય થાય તો એવો કેટલો સમય લાગે કે 33 છે એ 90% બને. જો 33 90% થઈ જાય એટલે ટી બરાબર ટી સમય પરમાણુની સંખ્યા એમાં આપેલી છે એમ. તો એ 90% થાય તો 32 કેટલા ટકા થાય? 10%. તો બેની કન્ડિશન યુઝ કરવાની. પહેલા 33 માટે 80%, તો 33 માટે પ્રારંભમાં 10% હતું, પછી થઈ ગયું 90%, તો 33 માટે એનાથી કન્ડિશન લખવાની. N/N0 બરાબર 1/2 DN. 33 માટે એક નંબર છે એટલે 1 1 1. ટી સમય પછી 90% છે, પ્રારંભમાં 10% છે, ઉડાડી દો 1/2 ની N1 અને ઉલટાવી નાખો એટલે 1/9 આવશે 2 ની N1. સેમ 32 માટે લખો તો 32 માટે લખો તમે તો 32 માટે પ્રારંભિક 90% છે, અંતિમ 10%, તો એ N2 છે. તો N2/N02, N2 10%, N02 90%, તો એ ફાઇનલ આને ઉતારી નાખશો એટલે 9 આવશે. 2 નો 1 નો ગુણોત્તર લઈ લો એટલે આના છેદમાં આવી જાય, આના છેદમાં આવી જાય અને છેદનો છેદ ઉપર જાય એટલે 81 થઈ જાય. આધાર સરખો છે તો ઘાતની બાદબાકી થાય એટલે 2 ની N2 - N1 થાય. બંને બાજુ લોગ લઈ લો તો N2 આગળ આવી જાય. log 2 બરાબર log 81, 2 નીચે જાય એટલે log 81 એટલે 0.91, log 2 એટલે 10 આવે. એની કેલ્ક્યુલેશન કરતા આવશે. તો n ની જગ્યાએ આપણે ખબર છે આપેલો સમય છે તો અઢાઈસો સમય, પણ n1 હોય તો અહીં 1 આવે, 2 હોય તો અહીં 2 આવે, તો એ કિંમત મૂકી. 2 હોય તો આપેલો સમય છે તો અઢાઈસો સમય બીજાનો, n1 માઇનસ આપેલો સમય છે તો અઢાઈસો સમય પહેલાનો. t કોમન કાઢો, 2 ના અઢાઈસો સમય આપેલા છે, સામે ડેટા આપ્યો છે, કેલ્ક્યુલેશન કરશો એટલે ફાઇનલી જે આન્સર આવશે એ 208.62 આવશે. તો આ એક અલગ મેથડ છે દાખલો ગણવાની. તો ખાસ અહીંયા સ્ટુડન્ટને આ દાખલો છે એ થોડોક તકલીફમાં મૂકતો હોય કારણ કે એને રકમ પ્રોપર સમજાતી ન હોય. રકમ પ્રોપર ન સમજાય ને એટલે આમાં શું કર્યું, કેવી રીતે ડેટા લીધો એની કઈ ખબર જ ન પડે, કયા સંસ્થાની ને કેટલા ટકા લીધા. એટલે પહેલેથી હું જોતો હોય તો દાખલો છે એ થોડોક પૂછવાનો હોય, પણ એને આવી રીતે ટ્રીટ કરવાનો દાખલો એટલે છે એ વાંધો નહીં આવે. બરાબર. તો અહીંયા બધા દાખલા છે એ રેડિયો એક્ટિવિટીના પૂરા થાય છે, જે આપણે ટોપિક ભણ્યા. હવે પછીનો ટોપિક છે એ જે તત્વો નીકળે છે આલ્ફા બીટા ગામા, તો એની ડિટેલમાં સ્ટડી કે આલ્ફા ક્ષય નીકળે તો હકીકતમાં શું થાય, બરાબર, એનો વેગ કેટલો હોય, ગતિ ઉર્જા કેટલી હોય, કયા નિયમનું પાલન કરે, અને એના રિલેટેડ પછી સિદ્ધાંતો યુઝ કરીને આપણે ફાઇનલી ન્યુક્લિયર પ્લાન્ટ જે પાવર જનરેશન થઈ રહી છે, ન્યુક્લિયર પ્લાન્ટ ઉપરથી જે વીજળી બને છે એ પ્લાન્ટ ઉપર પછી સ્ટડી કરશું. સૂર્યમાં કઈ પ્રક્રિયા થાય એ જોશું. રેડી. તો આવતી વખતે છે ઇન્ડિવિજ્યુઅલી બધા ક્ષય જોશું અને એના રિલેટેડ છે એ દાખલા ગણશું.